તે સમજવું છે અને કદાચ તો જાણવું છે વધારે, કારણ કે નવરંગપુરા સ્ટેડિયમ અમદાવાદનું, જ્યાં પહેલી વન ડે મેચ રમાઈ હતી, એમાં તમે સ્કોરર હતા 16 વર્ષની ઉંમરે. એ માહોલ કેવો હતો જ્યારે, કારણ કે ભારતની સૌથી પહેલી વન ડે મેચ રમાઈ હતી, અને એ જમાના તો વન ડે મેચ એ ફાસ્ટ બનાવી હતી. ત્યારે 60 ઓવરની હતી કે 50 ઓવરની હતી? ના, 50 ઓવરની. એકચ્યુઅલી 60 ઓવરની મેચ ભારતમાં ક્યારેય રમાઈ જ નથી. અને 60 ઓવરની ફક્ત ને ફક્ત ઇંગ્લેન્ડમાં રમાતી હતી. એ સિવાય દુનિયાભરમાં ક્યાંય 60 ઓવર મેચ નથી રમાઈ. 50 ઓવરની જ રમાય છે. તો તમે એ મેચમાં સ્કોરિંગ કર્યું, અને પહેલી વાર જ્યારે અમદાવાદમાં મેચ રમાઈને બધા સ્ટાર ખેલાડીઓ હતા, તો એ માહોલ કેવો હતો? અત્યારે જેટલું હાઈફાઈ ક્રિકેટ છે ને એ વખતે નહોતું, એટલે સામાન્ય હતું. પણ હવે ભારત પાકિસ્તાનમાંથી તમે આ ચર્ચા ઉપર આવ્યા છો તો તમને એ મેચનો એક મજાનો કિસ્સો કહીશ. 25 નવેમ્બર 1981, અને ભારતમાં એ અગાઉ ક્યારેય વન ડે રમાઈ નહોતી. ભારતીય ટીમ વન ડે રમી હતી, પણ ભારતની ધરતી ઉપર ક્યારેય રમાઈ નહોતી. તો એ મેચમાં રવિ શાસ્ત્રી, ક્રિસ શ્રીકાંત અને એક રણધીરસિંહ કરીને બોલર હતો. આ 3 જણના ડેબ્યુ હતા એ મેચમાં. રવિ શાસ્ત્રીએ એ પછી તો ક્રિકેટ છોડી દીધું, અને કોમેન્ટેટર તરીકે એને 30 વર્ષ ઉપર થઈ ગયા છે. તો એનો ડેબ્યુ મેચની વાત છે. 0માં આઉટ થયો હતો. મેચ ખૂબ સારી હતી, અને એ જમાનામાં તમે 50 ઓવરમાં 200થી 220 રન કરો તો સારો સ્કોર કહેવાય, અને 250 પ્લસ કરો તો વિનિંગ સ્કોર કહેવાય. એટલે 250 રન કરીને કોઈ ટીમ એમ માને કે ના અમે આ જીતી શકીએ છીએ, તો ખોટું નહોતું. અત્યારે 350 રન 400 રન કર્યા પછી પણ હારી શકાય છે. એ વખતે 250નો વિનિંગ સ્કોર કહેવાતો. તો એટલે એની આસપાસનો સ્કોર હતો, એથી ઓછો. અને ઇંગ્લેન્ડને મેચ જીતવાની હતી. ત્યારે છે ને આપણે જે અત્યારે નવરંગપુરા સ્ટેડિયમમાં જે મેઇન પેવેલિયન છે ને, એ સિવાય ટેન્ટ આવતા હતા. અચ્છા, બીજું તમે એ માહોલની વાત કરો છો ને, એટલે કહું કે એ વખતે એવું નહોતું કે આખી જે તમામ ટિકિટો હોય ને એના પૈસા આયોજકો લઈ જાય. એ સિસ્ટમ જરા જુદી હતી. એમાં કેવું હતું કે ક્રિકેટ એસોસિએશન એક છાપામાં જાહેરાત આપે કે અમારે ભારત ઇંગ્લેન્ડની મેચ આ દિવસે રમાવાની છે, કોઈને ટેન્ટ સ્ટેન્ડ લેવાની ઈચ્છા હોય તો લઈ શકે છે. અને લોકો જાય અને સ્ટેન્ડ ખરીદે. ઘણી બધી સંસ્થાઓ સ્ટેન્ડ લેતી હતી. એ વખતે બેંકનું ક્રિકેટ બહુ જ લોકપ્રિય હતું, તો ઘણી બધી બેંકો પણ એવા સ્ટેન્ડ લઈ લેતી હતી. પછી એ સ્ટેન્ડમાં જે પ્રેક્ષકોને લાવવાના છે એને મહેમાન તરીકે લાવો, ટિકિટ વેચીને લાવો, એ બધું એ ખરીદનારે જોવાનું. અને રીતસરની બહાર ટિકિટ વેચાય. પેલા કે અમારા સ્ટેન્ડમાં આવજો, અમે 5 રૂપિયાની ટિકિટ આપીશું. તો બીજો એમ કે અમારા સ્ટેન્ડમાં આવજો, અમે 3.5 રૂપિયાની ટિકિટ આપીશું. એમ આવી રીતે. અને તમે સ્ટેન્ડની બહાર જાઓ, ભાઈ શું ભાવ છે? પેલો કે 2.5 રૂપિયા. ઉભા રહે, બાજુમાં પૂછે, બાજુમાં કેટલા છે? 2 રૂપિયાના હોય કદાચ. આવું પણ થતું હતું એમ. અને 10 પૈસાની કેન્ડી, બરાબર છે, જે અત્યારે જે આપણે પોપકોર્ન કહીએ છીએ, એ પોપકોર્નનો તો કોઈ હિસાબ નહોતો, પણ ખારી સિંગ લેવી હોય તો 20 પૈસાની ખારી સિંગ. આ રીતે આટલું સસ્તું હતું. અને માહોલ કેવો, ચાલુ મેચે ગમે ત્યાં ફેરિયા આવી જાય. હા, એ તમને સ્ટેન્ડમાં ફરતા જ હોય ફેરિયા. પાણીવાળા આવે, એક હાથમાં 2 ગ્લાસ હોય, એક હાથમાં પાણીનું એમનું જે કંઈ સાધન રાખવું હોય, માટલું રાખે કે વોટ એવર, અને તમારી જગ્યાએ આવીને 5 પૈસાનો 1 ગ્લાસ પાણી પીવડાવે. આવું પણ બનતું હતું. આવો માહોલ હતો. અને અત્યારે જો કમ્પેર કરીએ આપણે, તો અત્યારે ક્રિકેટ જે વિકસ્યું છે, ખાસ કરીને હવે આપણું ઇન્ડિયાનો BCCIનો, એટલે મોબાઈલ સિવાય કંઈ લઈ નથી જવા દેતા અંદર. હા, એટલે સિક્યુરિટી અથવા તો જે કંઈ પણ વ્યવસ્થાનો આ ભાગ છે. પણ એની સામે એ પણ જોવાનું કે ત્યારે આ પ્રકારના સ્ટેન્ડ હતા, ટેન્ટ, એની બદલે અત્યારે તમને પાકું બાંધેલું સ્ટેડિયમ છે, જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા હોય છે. પાણી, પીવાનું પાણી કે શૌચાલય કે આ બધી જ વ્યવસ્થાઓ અત્યારે હોય છે. પાર્કિંગ, એ વખતે એવું નહોતું. પાર્કિંગ એટલે શું? કારણ કે ત્યાં કોઈ વાહન લઈને મેચ જોવા આવે 81માં, બહુ તો સાયકલ લઈને આવે. તો સાયકલ સ્ટેન્ડ હતા, અને સાયકલ સ્ટેન્ડ સિવાય એમને કોઈ ગમે તે સાયકલ મૂકી દે તો ચિંતા નહીં, પાછું મેચ પૂરી થાય એટલે સાયકલ લઈને નીકળી જવાય એમ. અને મેં તો એટલે શું જોયું છે કે સ્ટેડિયમની બાજુમાં રેલવે લાઇન છે. રેલવે લાઇન પછી 1-2 મકાન એવા હતા, એ મકાનના ધાબે બેસી અને લોકો મેચ જોતા હતા. અને એ મકાનમાં પાછું ગમે ને એન્ટ્રી નહીં,
કેટલાય ભાઈ બાપા કરો તો તમને એન્ટ્રી મળે, બરાબર, કારણ કે એ તો મારું મકાન છે. હું અને હા પૈસા ના લે એ વસ્તુ જુદી છે, પણ એમના રિલેટિવ હોય ને એમને કીધું હોય ભાઈ મેચ છે એક કામ કરજો આપણે ઘેર આવી જજો ધાબેથી બેસીને જોઈશું. હા એવું હતું.